કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। પરંતુ જો કોઈ કારણસર તમે આ તારીખ સુધીમાં આઈટીઆર ફાઇલ નથી કરી શકતા તો ગભરાવાની જરૂર નથી। આ પછી પણ મોડી ફાઇલિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે। જો તમે ફાઇલિંગની છેલ્લી તારીખ સુધીમાં તમારું આઈટીઆર ફાઇલ નથી કર્યું તો તે પછી પણ ફાઇલ કરી શકાય છે। આ માટે કેટલાક પગલાઓનું પાલન કરવું પડશે। આ માટે સૌપ્રથમ તમારે આવકવેરા ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર લોગિન કરવું પડશે। તે પછી તમારી આવક અનુસાર આઈટીઆર 1 થી આઈટીઆર 4 સુધીનું યોગ્ય ફોર્મ પસંદ કરવું પડશે। તમારી આવક કપાત અને કર વિગતો ભરો। સિસ્ટમ આપમેળે લેટ ફી ઉમેરશે। જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ઓટીપી અથવા ડીએસસી વડે પુષ્ટિ કરો અને તે પછી તેને સબમિટ કરો અને ઓનલાઈન ચૂકવણી કરીને જે પણ ટેક્સ અને વ્યાજ બાકી હોય તે ચૂકવો। સમયસર આરટીઆર ફાઇલ કરવું હંમેશા શ્રેષ્ઠ છે, પરંતુ જો તમે સમય મર્યાદા ચૂકી જાઓ તો મોડું પણ થઈ જાય છે, તો મોડું ફાઇલ કરવાનું બંધ ન કરો। ઉપરાંત જો કેવાયસી બાકી હોય તો તેને પૂર્ણ કરો અને બધી કર ચૂકવણીનો રેકોર્ડ રાખો। જો તમે સમયસર આઈટીઆર ફાઇલ નથી કરતા અને બાકી રહી જાય છે તો તમારે કલમ 234A હેઠળ વ્યાજ ચૂકવવું પડશે। આ ઉપરાંત કલમ 234F મુજબ લેટ ફી પણ વસૂલવામાં આવશે। જો તમારી આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તમારે 5000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડી શકે છે। જો આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમારે ફક્ત 1000 રૂપિયા ચૂકવવા પડશે। આ ઉપરાંત ટેક્સની મોડી ચૂકવણી પર દર મહિને 1% વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે। તમે જેટલી વહેલી તકે ફાઇલ કરશો તેટલું ઓછું વ્યાજ અને ફી વસૂલવામાં આવશે। આ ઉપરાંત તમે જો મોડી આઈટીઆર ફાઇલ કરતી વખતે પણ ટેક્સ રિફંડ, કપાત અથવા મુક્તિનો દાવો કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો, કલમ 87A હેઠળ 7 લાખ સુધીની આવક પર મુક્તિ જેવા કેટલાક સમય મર્યાદા લાભો ફક્ત ત્યારે જ ઉપલબ્ધ થશે જો તમે નિયત તારીખ પહેલા રિટર્ન ફાઇલ કરો છો। હા, લાંબા ગાળાની મૂડી, લાભ અને અન્ય કપાતનો દાવો કરી શકાય છે જો યોગ્ય દસ્તાવેજ સબમિટ કરવામાં આવે તો।